લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સ દ્વારા ગઈકાલે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જૈન કુંવરબા ધર્મશાળા ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાયન્સ ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહ કેન્યા ખાતે રેસિડેન્ટ ધરાવે છે. આ ભવ્ય સન્માન સમારોહમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ હાજરી આપી હતી. આ સન્માન સમારોહનું આયોજન જામનગર ભાજપના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન સાવલાએ કર્યું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લેવલે 210 દેશોમાં કાર્યરત છે. ખાસ કરીને લાયન્સ ક્લબ એક સામાજિક સંસ્થા છે. આ લાયન્સ ક્લબ 14 લાખથી વધુ સભ્યોનું એક મોટું ઇન્ટરનેશનલ સંગઠન છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ, શિક્ષણ સહિતની મદદ કરવામાં અગ્રેસર રહે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 1-to-1 મુલાકાત લઈ લાયન્સ ક્લબ વિશે વધુ વિગત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ડોક્ટર મનોજ શાહે જણાવ્યું હતું કે હું લાયન્સ ક્લબમાં છેલ્લા 40 વર્ષથી જોડાયો છું. આ સંસ્થામાં કામ કરવાથી આપણી પોતાની લીડરશિપ બહાર આવે છે તેમજ લોકોને મદદ કરવાનો ભાવ જાગે છે. લાયન્સ ઇન્ટરનેશનલના હું તમામ હોદ્દા ભોગવી ચૂક્યો છું. 2027માં હું લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબનો પ્રેસિડેન્ટ બનવાનો છું, જેનું મને ગૌરવ છે. ઇન્ટરનેશનલ પ્રમુખ બન્યા બાદ મારા ઘણા સેવાકીય સંકલ્પો છે, તે પૂરા કરવાનો હું ધ્યેય ધરાવું છું. ડોક્ટર મનોજ શાહ 27 લોકોનું એક મોટું પરિવાર ધરાવે છે. વ્યક્તિગત રીતે મનોજ શાહને પત્ની અને 2 દીકરીઓ છે. ડોક્ટર મનોજ શાહ હાલારી ઓસવાળ સમાજમાંથી આવે છે, એટલે જામનગર સાથે ખૂબ જ મોટો નાતો ધરાવે છે. ડોક્ટર મનોજ શાહના દાદા જામનગરના રહેવાસી હતા. આજે પણ ડોક્ટર મનોજ શાહના સગા સંબંધીઓ જામનગરમાં વસવાટ કરે છે, એટલે જામનગર ડોક્ટર મનોજ શાહને પોતાનું વતન લાગે છે. ડોક્ટર મનોજ શાહ આફ્રિકાના કેન્યામાં ઓટોમોબાઇલ્સ, હોટેલ અને પ્રોપર્ટી એટલે કે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ડોક્ટર મનોજ શાહ લગભગ દુનિયાના 60 દેશોમાં ફરી ચૂક્યા છે. ડોક્ટર મનોજ શાહની ઉંમર આજે 67 વર્ષ છે, છતાં તેમનો ઉત્સાહ અને ઉમંગ યુવાધનને શરમાવે તેવો જોવા મળે છે. ડોક્ટર મનોજ શાહ સાથેની આ રસપ્રદ મુલાકાત જોવાનું ચૂકશો નહીં, કારણ કે કેન્યા ખાતે રહેતા એક સફળ ગુજરાતી તો છે જ, પરંતુ ત્યાં રહીને પણ તેઓ ભારતીય અને કાઠિયાવાડી સંસ્કૃતિને ભૂલ્યા નથી. ડોક્ટર મનોજ શાહ 2027માં સમગ્ર દુનિયામાં ડંકો વગાડવા જઈ રહ્યા છે, એટલે કે તેઓ 2027માં લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ બનશે. ડોક્ટર મનોજ શાહ કેન્યા અને ભારતના મોટા દાતા તરીકે પણ ઉભરી આવ્યા છે. જરૂરિયાતમંદ લોકોને નાનું મોટું દાન દેતા પણ તેઓ ક્યારેય હિચકિચાટ અનુભવતા નથી. આ મુલાકાત GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘણી જ જીવન ઉપયોગી બનશે, કારણ કે ઈશ્વર પૈસા તો આપે છે, પરંતુ પૈસા ક્યાં વાપરવા તે આપણે નક્કી કરવાનું હોય છે. આ બધી વાત ડોક્ટર મનોજ શાહના જીવન ઉપરથી આપણે સૌ જાણી શકીશું. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સના ગીતા સાવલા, SK ગર્ગ અને ધ્રુવી સોમપુરાએ ભારે જહેમત ઉઠાવી હતી.